भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। નમસ્તે સ્વજનો, તમને બધાને જોઈને આનંદ થાય છે. બે પરિવાર જ્યારે એક સાથે ઓડિટોરિયમમાં ભેગા થાય ત્યારે એનો માહોલ સાવ જુદો હોય છે અને વધારે સારો માહોલ બનાવવાની આવડત એ ઓડિયન્સ પાસે હોય જ છે. દાખલા તરીકે તમારે માહોલ બનાવવો હોય તો તમે કેવી રીતે બનાવો? આ તાળીનો લયકાર છે ને એ તરો તાજા કરી દે. એમાં જો હૃદયપૂર્વક તાળી પડાય ને તો એનો સાઉન્ડ બહુ અદ્ભુત આવે. એકવાર ટ્રાય કરી જુઓ. જોયું તમે ફરક પડ્યો ને? તમે દાદા તાળી નથી પાડતા, એનું શું કારણ છે ખાસ? આજે તાળી પૂનમ છે. તાળી પાડો જોરદાર વડીલ મારા. થેન્ક યુ વાલા, થેન્ક યુ વેરી મચ. બંને પરિવારના પ્રિયજન પરિવારોને નતમસ્તક થઉં છું. જી, બંને પરિવારોનો એક વખત હું જુદી રીતે નામોલ્લેખ કરું. પહેલી તો આપણી વરીશા, એ 7મા ધોરણમાં ભણી રહી છે. એને નૃત્ય અને એક્ટિંગનો જબરો શોખ છે. એ કોઈની પણ અદ્ભુત નકલ કરી શકે છે અને એટલી ટેલેન્ટેડ છે એવું બધું એની મમ્મી ને પપ્પા કહે છે. એ આજે જોઈએ ત્યારે ખબર પડે, બરાબર ને? અને ઉપાસના મેડમે તો ત્યાં સુધી એવું કીધું કે હમણાં અમે રિહર્સલ અહીંયા કરતા હતા ત્યારે તો અર્ચન સર તમારી પણ એક્ટિંગ કરતી હતી. એટલે મને તો બહુ સારું લાગે યાર. થેન્ક યુ વેરી મચ ઓડિયન્સ, સમજદાર ઓડિયન્સ. પાયલજી અને જયમીનજીની દીકરી વૃષા. દાદા ભરતભાઈ ક્યાં બેઠા છો? ભરતભાઈ દાદા, ક્યાં બાત હે દાદુ, આઈ લવ યુ. સખત લાગો છો તમે, હેન્ડસમ એકદમ જોરદાર. અને દાદી મીનાબેન, ખાસ દૂર બેસાડે તમે એમને, કેમ? બધું બરાબર છે ને? ये बात. પણ મને દાદા માટે એમ થયું કે એ બહુ સમજદાર છે. એટલે તમે છો જ સમજદાર, પણ દાદા વધુ સમજદાર. એમને એમ થયું કે હું તો ઘરનો છું યાર, હું પાછળ બેસું પણ મહેમાન લાગતા હોય એવા લોકો આગળ બેસે. આ સમજણ સાથે દાદુ આપ પાછળ બેઠા છો. આઈ લવ યુ ડાર્લિંગ. ये बात. ક્રિશ ક્યાં છે? ઊંચકા એવો જ છે. મને એમ કે નાનો ભાઈ કીધું તો ઓકે. અને નાની કોકિલાબેન, આપ ક્યાં બિરાજમાન છો? વાહ, જોરદાર. હાજર છે, હાજર છે. બહુ સરસ. અને પરિવારજનો તો તમે બધા આવ્યા જ છો. એકવાર મને એવું લાગે છે કે ભરત દાદા માટે જોરદાર તાળી થઈ જાય. ઉંમર આપણી વધે ને એના માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી હોતો. દર વર્ષે એક તારીખ્યું ફાડવાનું, આટલું જ હોય છે. પણ સમજણ વધે ને એ મહત્વની છે. આઈ લવ યુ દાદુ, થેન્ક યુ વેરી મચ. કનિષ્કા, એ 8મા ધોરણમાં ભણે છે. એને પણ નૃત્ય, આર્ટ, ક્રાફ્ટ અને ક્રિકેટનો જબરો શોખ છે.
પ્રાચીજી અને અભિષેકજીની દીકરી છે કનિષ્કા. દાદા મહેશભાઈ, આહા, તમે પોતે જ એમણે જેમ કીધું કે તાળી પાડો એમ જાતે જ કીધું. થેન્ક યુ મહેશ દાદુ. અને દાદી જ્યોતિકાબેન, વાહ, જબરદસ્ત. નાના હર્ષદભાઈ, વાહ. અને નાની ઉર્મિલાબેન, વાહ ભાઈ વાહ. બંને જણા મુંબઈથી આવ્યા છો, બહુ મોટી વાત છે આ. પોતાની લાડકી માટે તો આવે જ આવે, પણ બહાના પણ બતાવી શકત. ટ્રેન નથી મળતી, કન્ફર્મ ટિકિટ નથી મળતી, પણ કંઈ કર્યા વગર સીધા આવી ગયા. આઈ લવ યુ. બંને જણને પ્રણામ છે મારા. વાહ ભાઈ વાહ. અને આરના એ ક્યાં છે? અચ્છા, તું એટલે આગળ બેઠી છું. હા, હવે ખબર પડી ગઈ. બરાબર છે, બેસજો હો ને. હ, આખું કાર્યક્રમ બરાબર દીકરીઓની પરીક્ષા જોજે, બહેનોની. ઓકે, તો આ મૂળ વાત પરિવારજનોની મેં કરી. મૂળ તો આ બંને દીકરીઓએ 5-5 વર્ષની મહેનત કરી અને આજે એમનો પ્રથમ રંગમંચ પ્રવેશ કહેવાય. આ પ્રથમ રંગમંચ પ્રવેશ એ પરિવારોની સામે એનો ઉપક્રમ એટલા માટે ગોઠવાય કે એનો કોન્ફિડન્સ વધે. એનો કોન્ફિડન્સ વધે અને તમારો માટે અંદરથી આત્મવિશ્વાસ પણ વધે. અને આ બંને દીકરીઓને માટે પરિવાર પ્રમાણે તાળી ન પાડતા, બંને દીકરીઓ માટે એક સાથે બંને પરિવારો તાળી પાડજો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ઉપાસના મેમ અને હરીક સર અને નૃત્ય ભારતી તો ખરું જ ખરું. તમે જુઓ કે નૃત્ય ભારતીની સ્થાપના કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોરે 1960માં કરી. જ્યારે ગુજરાત મહાગુજરાતના આંદોલનથી ગુજરાત બન્યું ત્યારે એમણે સ્થાપના કરી. 2 વિદ્યાર્થીનીઓ હતી સાહેબ. અને આજે 65 વર્ષે 48,000 દીકરીઓએ નૃત્યના સંસ્કાર લીધા છે. 48,000. અને છેલ્લા 35-37 વર્ષથી ચંદન ગુરુ આખી નૃત્ય ભારતીની ધુરા સંભાળે છે અને દેશ વિદેશમાં બહુ સુંદર નામના નૃત્ય ભારતીએ મેળવી છે. મૂળ તો આ દક્ષિણ ભારતની શાસ્ત્રીય નૃત્ય શૈલી 5,000 વર્ષ પહેલાની મૂળ મંદિરોમાં દેવતાઓને રાજી રાખવા માટે, રાજી કરવા માટે, આશીર્વાદ લેવા માટે આ પ્રવૃત્તિ થતી. તમે જુઓ આજે છેક રંગમંચ સુધી પ્રવેશી ચૂકી છે. એનું કારણ પણ મૂળમાં તો કલાગુરુ શ્રીમતી ઇલાક્ષીબેન ઠાકોર છે. હું તમને એનું કારણ આપું કે એમને એમ લાગ્યું કે આ અદ્ભુત નૃત્ય શૈલી છે, જોવાની બહુ મજા પડશે, શીખવાય મળશે, જાણવાય મળશે, પણ એની બોલી, એની ભાષા એ કદાચ આમ જનતાને ન સમજાય તો જનતા જ તો છે, ઓડિયન્સ તરીકે કોણ આવશે? તો જનતા આવશે. એટલે એમને મજા પડે, એમને રસ પડે અને એમની રુચિ કેળવાય, એના માટે થઈ અને ઇલાક્ષીબેને અને કલાગુરુ ઇલાક્ષીબેન અને ગુરુ શ્રી ચંદન ઠાકોર એ બંને જણાએ ગુજરાતી, હિન્દી, સંસ્કૃત સાહિત્યમાંથી એવી કવિતાઓ લીધી, એવા પદ લીધા. તમે જુઓ, નરસિંહ, મીરા, દયારામ, આ બધાના પદ પણ એમણે લીધા અને એના ઉપરથી એમણે આ નૃત્યની કોરિયોગ્રાફી કરી, જેથી કરીને ગુજરાતીપણું તમારા કાનમાં ગુજરાતી ભાષા આવે, આપણી માતૃભાષા એટલે સાંભળવી ગમે, જોવી ગમે. અને ઘેર ઘેર, ગુજરાતના ઘેર ઘેર નૃત્ય ભારતી થયું. અને આજે હિંમતનગરમાં પણ તમારી સમક્ષ આ બંને દીકરીઓ પોતાનો પ્રથમ રંગમંચ પ્રવેશ કરશે. થેન્ક યુ વેરી મચ. આઈ લવ યુ ડાર્લિંગ. ઓડિયન્સ, ચકાચાંદ બંને દીકરીઓને ખોબલે આશીર્વાદ આપજો, જેથી કરીને એમની શ્રદ્ધા, એમનો આત્મવિશ્વાસ બુલંદી પર જાય. વૃષા અને કનિષ્કા પ્રસ્તુત કરશે આજની
પ્રથમ રંગમંચ પ્રવેશ. હું જેવો અંદર જઈશ એટલે અહીંયા સૌથી પહેલા શિવ પાર્વતીનો આખો પરિવાર નૃત્ય કરવા આવશે, જે તમને સગી આંખે નહીં દેખાય, નરી આંખે નહીં દેખાય, મનની આંખોથી જોવું પડશે. અને પછી ગણેશ વંદના. આપણી સંસ્કૃતિ છે, કોઈ પણ કાર્યની શરૂઆત કરવી હોય તો ગણેશજીનું નામ તો લેવું જ પડે, અને ગણેશજીને પગે લાગી અને ગણેશ વંદના શરૂ થશે. તમે જાણો છો ગણેશ કોણ છે, અને મને એ પણ ખબર છે કે તમારે બધાએ જમવાનું સમયસર હોય છે, એટલે તમને ધ્યાનમાં રાખીને હું ઓછું બોલીશ પણ સરસ બોલીશ. તમારા હૃદયમાં પેસી જઈશ આખે આખો. પણ તમારું પણ મારે ધ્યાન રાખવાનું છે. એવી તાળી પાડો કે હવે હું સીધો જતો રહું અંદર. જોરદાર તાળી પાડો મારે માટે. થેન્ક યુ વેરી મચ. એ મોબાઈલ કાકા મોટી તાળી પાડ તો પછી આરા. આઈ લવ યુ. तीन शब्द में दृष्टि सारी सृष्टि सारी समाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. सदरे पर्वत पर्वत क्यों चढ़े, नदी पार क्यों जाए. पर्वत पर्वत क्यों चढ़े, नदी पार क्यों जाए. जो मिलना है यही है, जिन खोजे वही पाए. ओम नमः शिवाय. ओम नमः शिवाय. गरि ग प ध ग ध ग प ग रि सा प ग प ध स स ध स स ग प ग रि सा ध स रि ग ध स ग ग रि स ध स सा ध स प ध स ग प ध स रि ग प ध स स रि ग प ध स रे रे ग ग स रि ध स प ध ग प रि ग स रि ध स स रि ध स प ध ग प रि ग स रि ध स स रि ध स प ध ग प रि ग स रि ध स. सुख की डफली रोए है, दुख की बंसी गाए. सुख की डफली रोए है, दुख की बंसी गाए. भक्ति में शक्ति
भक्ति में शक्ति, भक्ति में शक्ति कितनी है, द्वार स्वयं खुल ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। Takita dikina tom tom, takita dikina tom tom, takita dikina tom jam, 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 समुद्र बसने देवी पर्वत स्तन मंडले विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्श क्षमस्व मे। एकदन्तं महाकायं तप्तकाञ्चन समीपं लम्बोदरं विशालक्षं वन्देऽहं गणनायकम्। गाइए गणपति जगवंदन,
गाई रे गणपति जगवंदन 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 शंकर सुवन भवानी नंदन शंकर सुवन भवानी नंदन गाई रे गणपति जगवंदन गाई रे गणपति जगवंदन सीति सदन गज बदन विनायक कृपा सिंधु सुंदर सबरायक गाई रे गणपति जगवंदन मोदक प्रिय मोद मंगल दाता विद्यावादी रे बुद्धि विहारा मोदक प्रिय मोद मंगल दाता विद्यावादी रे बुद्धि विहारा गाई रे गणपति जगवंदन गाई रे गणपति जगवंदन मांगत तुलसी दास कर जोड़ी बसे राम सिंह मानस नूरी मांगत तुलसी दास मांगत तुलसी दास करी जोड़ी बसे राम सिया मानस नूरी गाई रे गणपति जगवंदन गाई रे गणपति जगवंदन साध सदप गरि सारि सरि सा सरि रे ग प ध ध सा सदप गरि सारि सरि सा सरि रे ग प ध सरि ग प ध सरि ग सा प ध सरि सा ध ग प ध प ध सदप गरि गाई रे गणपति जगवंदन नयन गणपति जगवंदन गणपति जगवंदन વાહ 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 અદ્ભુત. પારુલબેન પટેલ એ ઇલાક્ષીબેન ઠાકોરના શિષ્ય, ગુરુ શ્રી ચંદન ઠાકોરના પણ શિષ્ય, અને એમના શિષ્ય એટલે ઉપાસના મેમ. અને ઉપાસના મેમના હરખનો આજે પાર નહીં હોય, કારણ કે આ જ તારીખ એટલે કે 24 મે 2004 એમણે એમનું આરંગેત્રમ કરેલું 21 વર્ષ પહેલા. અને આજે હિંમતનગરની 4 દીકરીઓનું આરંગેત્રમ આજે થાય એનો હરખ એમને કેટલો બધો હોય. વાહ. હવે આપણી બંને દીકરીઓ જે પ્રસ્તુત કરશે તે છે અલારીપુ. તાલ તીક્ષ્ણમાં અલારીપુ, શુદ્ધ શૈલીમાં અલારીપુ, પુષ્પનું ખીલવું એ અલારીપુ, પ્રત્યેક અંગને નૃત્યના અનેક આકર્ષણોમાં ખીલવવું, અનેક મુદ્રાઓમાં ખીલવવું એ, અને નૃત્ય દેવતાને પુષ્પ અર્પણ કરવું એ તિલાના. તમારા સૌની સમક્ષ જે પ્રસ્તુત થશે તે તિલાના, અરે અલારીપુ, સોરી અલારીપુ બોલે તો એ પાછળ તિલાના કર્યું. गुतक तदिकिण तोम ता ते ते तम किटक ता ते ते तम किटक ता तम किटक ते ता ते
કિટતક તો તે તો કિટતક તે તા તે કિટતક તો તે તો તે તે તો તે તો તે તે તો તે તો તે બે 2018માં ગુરુશ્રી ચંદન ઠાકોરના આશીર્વાદથી શુભેચ્છાથી ઉપાસનાજીએ અહીંયા નૃત્ય ભારતીની શાખા ઊભી કરી અને કલ્પના કરો કે 7 થી 8 વર્ષમાં એમણે 8 આરંગેત્રમ પૂરા કર્યા. બહુ મોટી વાત છે. આ તાળી પાડવી જ પડે એવી મોટી વાત છે. અને હવે જતિસ્વરમ, રાગ સાવેરી, તાલ રૂપક. જતિ એટલે નૃત્યના બોલ અને સ્વરમ એટલે સુર. આ બંનેનો જે સમન્વય થાય, એ સમન્વયથી જે રચાય તેને જતિસ્વરમ કહેવાય. તમારી તાળીઓ વૃષા અને કનિષ્કા પ્રસ્તુત કરે એમની આગલી કૃતિ તે છે જતિ સ્વરમ. જોરદાર. મજા એ જ છે કે જ્યારે જ્યારે નૃત્યનું સ્મરણ તમારા મનમાં થાય ને, એટલે તમને નૃત્ય ભારતી યાદ આવ્યા વગર રહે નહીં. કારણ કે નૃત્ય ભારતી એ માત્ર સંસ્થા નથી, નૃત્યનું મંદિર છે. અને આ મંદિર એટલે નતમસ્તક થવાનું મન થાય એવું મંદિર. તમે કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરો એટલે ઘંટારવ કરો, બરાબર ને? થાય ને? અને પ્રભુને પ્રણામ કરી અને તમને જોઈતી ઈચ્છાઓ ઈશ્વરની પાસે માગો. જ્યારે નૃત્ય ભારતીનું મંદિર એવું છે કે ત્યાં શિષ્ય પ્રવેશ લે એટલે એને માંગ્યા વગર પીરસાય અને બધી રસલહાણ થાય. કારણ કે દરેક શિષ્યાઓ માટે નૃત્ય ભારતી એ એમનું મોસાળ છે. અને આ મોસાળ તમે જુઓ, શિવ મંદિરમાં શિવજીને માથે શું ચડે? તો કે ચંદનનું તિલક. અને ચંદનનું તિલક અહીંયા સ્વયં ચંદન ગુરુ છે. અને એટલે જ શિવજીના આશીર્વાદથી
નૃત્યની આરાધના કરતા આપણે સૌ અને આપણી વચ્ચે આપણી બે દીકરીઓ જતી સ્વરમ તમારી તાળીઓનો ગડગડાટ થઈ જાય અને બંને દીકરીઓનો ઉત્સાહ બમણા વેગે ઉપર જાય. દિલ ખોલીને તાળી પાડવી, દિલ ખોલીને. ये बात सा रे सधाय पम गरे सा नीर सा रे म गरे सा रे सधाय पम गरे सा तरी तक तिमी तक तड़न तक तिमी तक तरी तक तक जम तरी तक ता तक जम तरी तक तई जम तरी ता तक जम तरी तई तड़न जम तरी तुम तरी सा रे सधाय गरे सा
कृष्णाय વાહ ભાઈ વાહ વાહ. આપણી પાસે દોસ્તો દોસ્તીનું એવું એકે ઉદાહરણ જડતું નથી આપણને કે જેમાં તમે શ્રદ્ધા મૂકી શકો, વિશ્વાસ મૂકી શકો. એવી નિર્દોષ, નિર્ભેળ અને શુદ્ધ, પવિત્ર દોસ્તી હવે રહી નથી, અથવા આપણને જડતી નથી, અથવા તો મળતી નથી. વર્ષોના વર્ષોને હજારો વર્ષ પહેલાની એક જ મિત્રતાના ઉદાહરણો ઉપર આખી સંસ્કૃતિ ટકી છે. અને એ ઉદાહરણ એટલે કૃષ્ણ અને સુદામા. પ્રેમાનંદજીએ આખ્યાન ઘણા લખ્યા. એમાંનું એક એ સુદામા અને કૃષ્ણ સુદામાનું ચરિત્ર. તમે જુઓ કે 15 જ કડીમાં સુદામાએ અને કૃષ્ણએ સાંદીપની ઋષિના આશ્રમમાં કેવી રીતે રહ્યા, એ 2 મહિના 3 મહિના પસાર કેવી રીતે કર્યા, એની દરેકે દરેક વાત એમણે પોતાના આખ્યાનમાં પ્રસ્તુત કરી. અને આખ્યાનને જોવાલાયક અને ચકાચોંધ થઈ જવાય એવા સુંદર સ્વરાંકન કર્યું ગુરુ શ્રી ચંદન ઠાકોરે. અહીંયા વાદ્યવૃંદ પણ છે અને એ પણ અદ્ભુત રીતે પ્રસ્તુતિ કરશે. ઉર્વી જલગાંવકરનું અદ્ભુત લાઇટિંગ છે. આ બધું જોવાની બહુ મજા પડશે. અને બંને દીકરીઓની મહેનત, આ પરીક્ષા જ છે એમની. અને પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે એક પછી એક કૃતિ ધીમે 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 પ્રગતિ તરફ જાય. સાંદીપની ઋષિનો આશ્રમ, ત્યાં ભણતા બાળકો, દરરોજ જે સાંદીપનીજી એમ કહે કે જંગલમાં જવાનું, લાકડા વીણીને લાવવાના, એનો ભારો બનાવવાનો, માથે લઈને આવવાનું, ફૂલ ચૂંટવાના, ફળ ચૂંટવાના. પછી તો ધીમે ધીમે અભ્યાસકાળ પૂરો થયો અને દરેક જણ પોતાના ઘેર ગયા. એવી રીતે કૃષ્ણ અને સુદામા પણ પોતાના ઘરે ગયા. વર્ષોના વીતી ગયા. એ વીત્યા અને એક દિવસ સુદામાના પત્નીએ કીધું કે તમે આ કૃષ્ણ કર્યા કરો છો, સોનું, સોનાની નગરી, સોનાનો મહેલ ને સોનાની વાતોને, તો એમને જઈને કહો કે આપણી ગરીબી દૂર કરે. સુદામાને એમના પત્નીએ ચપટીક તાંદુલની પોટલી ભરી અને આપી અને કીધું જાઓ. સુદામા તો હરખાઈ ગયો. એને એમ થયું કે મારી પત્નીના મોઢે કૃષ્ણનું નામ તો આવ્યું અને એ તો ઉપડ્યા. આંખો બંધ કરીને કૃષ્ણ કરતા જાય. નદી, નાળા, ખડક, પર્વત, પહાડ બધું પાર કરતા કરતા પહોંચ્યા કૃષ્ણની નગરીમાં.
અને કૃષ્ણ પણ જુઓ, એની પણ લીલા અપરંપાર. એ પણ સાતેય કામ પડતા મૂકી અને નગરીને દ્વાર પહોંચી ગયા પોતાના મિત્રને ભેટવા માટે. અને દૂરથી સુદામા આવતા હતા. કૃષ્ણને જોઈ અને સુદામાની પૂર ઝડપ વધી ગઈ અને બંને ભેરુઓ ભેટ્યા. સુદામા તો નિશબ્દ હતા, એક શબ્દ બોલી ન શક્યા. પણ કૃષ્ણને ભેટ્યા ને એમાં સુદામાના હૈયાની વાત કૃષ્ણના હૈયામાં ચંપાઈ ગઈ. અને આ જેવી વાત કૃષ્ણના મનમાં આવી એ સાથે કૃષ્ણએ નક્કી કર્યું કે આના તો બધાય દુખડા દૂર કરવા પડે. અને આમ કરીને સુદામાની સામે જોયું ને તો સુદામાની બંને આંખોમાં જળજળિયા હતા. આમ આંસુ પડું પડું થઈ રહ્યું હતું. અને એવા જ સમયે કૃષ્ણએ પોતાની હથેળી ધરી દીધી. સુદામાના આંસુને જમીન ઉપર ન પડવા દીધું. પોતાની હથેળીમાં લઈ અને આમ કરીને જાણે ગોવર્ધન પર્વત ઉંચકતા હોય ને એમ એનું આંસુ ઉંચકીને બધા દુખડા દૂર કરી દીધા. અને પછી તો બંને ભેરુઓ વાતોય વળગ્યા. તને સાંભળે રે એ બાળપણાની પ્રીત, મને કેમ વિસરે રે, એમ ગાથા ગાતા બંને ભેરુએ સુદામાના આશ્રમમાં વિતાવેલા પ્રેમાનંદના આખ્યાનના એક એક શબ્દને ચરિતાર્થ કર્યા. એક આંખે એક કાને ન જોતા, એકદમ હૃદયના અંતરથી આખે આખી કૃતિ જોજો, ચકાચોંધ થઈ જશો. કૃષ્ણ સુદામા, વૃષા અને કનિષ્કા. કૃષ્ણ સુદામા રાગ શંકરાભરણમ. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે, હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે 2 મહિના સાથે રહ્યા તને સાંભળે રે. હાજી સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે. અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભળે રે. હાજી જમતા ત્રણે વ્રત મને કેમ વિસરે રે. આપણે સૂતા એક સાથે તને સાંભળે રે. સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. હજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે. ગુરુ આપણા ગામે ગયા તને સાંભળે રે. હજી જાંચવા કોઈ એક ભૂખ મને કેમ વિસરે રે. કામ ચિંધયું ગોરાણીએ તને સાંભળે રે. હજી લઈ આવો ને કાષ્ટ મને કેમ વિસરે રે. આપણે વાદવદ્યા ત્રણે બાંધવા તને સાંભળે રે. હજી ફાડું મોટું ફળ મને કેમ વિસરે રે. ત્રણે મારા બાંધ્યા દોરડે તને સાંભળે રે. હજી આવ્યા ભારે મેઘ મને કેમ વિસરે રે. શીતળ સમીર વાયો ગયો તને સાંભળે રે. મારું નાગે ધ્રુજતો દેહ મને કેમ વિસરે રે. નદીએ પૂર આવ્યા ગયા તને સાંભળે રે. ઘન વરસ્યો મૂષળધાર મને કેમ વિસરે રે.
આકાશ અંધારે આવ્યું તને સાંભળે રે. થયા વીજળીના ચમકાર મને કેમ વિસરે રે. ગુરુ આપણા શોધવા નીકળ્યા તને સાંભળે રે. કહ્યું સ્ત્રીને કીધો ઘેર મને કેમ વિસરે રે. આપણે રુદિયા સાથે ચાપ્યા તને સાંભળે રે. ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે. ગોરાણી ગાયો દોહતા તને સાંભળે રે. હતી દોરી માંગ્યાની ટેવ મને કેમ વિસરે રે. ગુરુ પત્નીને ત્યારે જ્ઞાન થયું તને સાંભળે રે. તમને જાણ્યા જગત આધાર મને કેમ વિસરે રે. ગુરુ દક્ષિણામાં માંગ્યું તને સાંભળે રે. હાજી મૃત્યુ પામ્યો છે કુમાર મને કેમ વિસરે રે. મેં સાગરમાં જંપલાવ્યું તને સાંભળે રે. હાજી શોધ્યા સપ્ત પાતાળ મને કેમ વિસરે રે. પંચજન સામો આવ્યો તને સાંભળે રે. હાજી દૈત્ય તણો આવ્યો કાળ મને કેમ વિસરે રે. જમ તરીકે તક તિન તક તરીકે તક તા જમ તરીકે તક તિન તક તરીકે તક તા જમ તરીકે તક તિન તક તરીકે તક તા જમ તરીકે તક તિન તક તરીકે તક તા. પછી યમ ગુરે હું ગયો તને સાંભળે રે. ત્યાં આવી મળ્યા યમરાજ મને કેમ વિસરે રે. પુત્ર ગોરાણીને સોંપ્યો તને સાંભળે રે. હજી પછી થયા વિદાય મને કેમ વિસરે રે. આપણે તે દિનથી જુદા થયા તને સાંભળે રે. હજી ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. પછી શામળિયાજી બોલિયા તને સાંભળે રે. હજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. વાહ 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 વાહ, નતમસ્તક થઈ જવાય. કેટલી સરસ પ્રસ્તુતિ, વાહ વાહ વાહ. અને ઓડિયન્સ તમે પણ વાતને બહુ સુંદર રીતે માણી, એનો પણ આનંદ છે. થેન્ક યુ વેરી મચ. જોરદાર. દરેક કલાકારનું સન્માન, દરેક સ્ટેજ ઉપર રહેલા ગુરુજનોનું સન્માન, આ બહુ ઘટના વિરલ હોવી જોઈએ. કારણ કે આપણી આ સંસ્કૃતિ છે પરંપરાની, અને આ પરંપરા આપણે જાતે જાળવવાની છે. અને એટલા જ માટે તમારા સૌના નજરની સામે આજે અહીંયા આટલી બધી સુંદર રજૂઆત કરતા ગુરુજનો, વાદ્યવૃંદો અને સૌનું એક સન્માન અનિવાર્ય રીતે થશે. અને હું રાજવીને વિનંતી કરીશ કે તે આવે અને આ સન્માન. થેન્ક યુ વેરી મચ. ઓડિયન્સમાં લાઈટ આપવી જોઈએ, અત્યારે નહીં લાઈટ આપે. હા ये बात, अच्छा, वाह भाई वाह, जोरदार. કાર્યક્રમમાં આગળ વધતા પહેલા સૂર અને તાલનો સમન્વય સાધનાર આજના વાદ્યવૃંદના કલાકારોનું કુમારી કનિષ્કા અને વૃષા અભિવાદન કરશે. નટુવાંગમ ગુરુ શ્રી ચંદન ઠાકોર અને શ્રીમતી નિરાલી ઠાકોર, કલાગુરુ શ્રી ચંદન ઠાકોર,
નૃત્ય ભારતીના ડિરેક્ટર એવા કલાગુરુ શ્રી ચંદન ઠાકોર, આપે આર્ટિસ્ટિક અને ક્રિએટિવ કોરિયોગ્રાફર તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આપશ્રીએ ભરતનાટ્યમની ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાઓ ઉપરાંત વિવિધ સંગીત અને વાદ્યોમાં સુંદર અને કલાત્મક રજૂઆત કરી, જેના કારણે ભરતનાટ્યમ જેવી અદ્ભુત નર્તન શૈલી ગુજરાતમાં ઘરે ઘરે પહોંચી શકી. છેલ્લા ઘણા વર્ષોથી આપ ભરતનાટ્યમ નૃત્યમાં પીએચડીના અને ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત વિવિધ યુનિવર્સિટીઝમાં માસ્ટરમાં એક્ઝામિનર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છો. ભરતનાટ્યમ માટે આપની આ દીર્ઘકાલીન નૃત્ય આરાધના અને વિશાળ યોગદાન માટે આપને ભારત સરકારની સિનિયર કલ્ચરલ સ્કોલરશિપ, ગુજરાત યુવા પ્રતિભા સન્માન, કલા ગુર્જરી, શૃંગારમણી, અમદાવાદ નગરરત્ન એવોર્ડ, ગુજરાત લોકકલા રાષ્ટ્રીય ગૌરવ પુરસ્કાર જેવા સન્માન પ્રાપ્ત થવા ઉપરાંત આપ યુનેસ્કોમાં પણ યુવા મેમ્બર તરીકે પસંદગી પામ્યા છો. શ્રીમતી નિરાલી ચંદન ઠાકોર, આપ શ્રી નૃત્ય ભારતી સંસ્થાના આસિસ્ટન્ટ ડિરેક્ટર હોવા સાથે આપ ગુજરાત યુનિવર્સિટીમાં ભરતનાટ્યમના માસ્ટર ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી તરીકે કાર્યરત છો. નૃત્ય શિક્ષક હોવા સાથે આપ એક લીડિંગ નૃત્યકાર છો અને ગુરુ શ્રી ચંદન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આપે દેશ વિદેશમાં 2500 કરતાં પણ વધારે સફળ કાર્યક્રમો આપ્યા છે. આ જ વર્ષે નૃત્યના ક્ષેત્રે આપને ગુજરાત નારી રત્ન એવોર્ડ અને વુમન એમિનન્સ એવોર્ડ જેવા સન્માનો પણ પ્રાપ્ત થયા છે. કંઠ્ય સંગીત શ્રી પંકિતભાઈ ડાભી, જાણીતા શાસ્ત્રીય ગાયક હોવા સાથે આપ લોકગાયકી, ગઝલ ગાયકી, ભક્તિ અને સૂફી ગાયકીમાં પણ મહારત ધરાવો છો. આપે ભારતીય શાસ્ત્રીય સંગીતમાં અનુસ્નાતકની પદવી અખિલ ભારતીય ગંધર્વ મહાવિદ્યાલય મંડળ, મુંબઈથી મેળવેલ છે. હાલમાં આપ સ્વર આરાધના મ્યુઝિક એકેડેમીના ડિરેક્ટર છો. કલાગુરુ શ્રી ચંદન ઠાકોર સાથે નૃત્ય ભારતી સંસ્થામાં આપ ઘણા વર્ષોથી જોડાયેલા છો અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે કેન્યા, કેનેડા, ઓસ્ટ્રિયા, મલેશિયા, બહેરીન જેવા દેશોમાં સંગીતના અનેક સફળ કાર્યક્રમો પણ આપ્યા છે. મૃદંગમ શ્રી સુબ્રમણ્યન અય્યર, આપે મૃદંગની તાલીમ શ્રી કેવી નારાયણ સ્વામી પાસેથી મેળવીને હાલમાં આપ કંજીરા, દક્ષિણ ભારતીય સાંપ્રદાયિક વાદ્યની તાલીમ ઉસ્તાદ બી શ્રી સુંદરકુમાર પાસેથી લઈ રહ્યા છો. મૃદંગમમાં ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કરવાની સાથે આપ MBAમાં ફાઇનાન્શિયલ પ્રોફેશનલ તરીકે પણ કાર્યરત છો. આપ સંગીત શિક્ષક તરીકે દેશ વિદેશમાં SV સ્કૂલ ઓફ પર્કસિવ લર્નિંગ દ્વારા વિદ્યાર્થીઓને સંગીતનું શિક્ષણ પણ આપી રહ્યા છો. વાયોલિન વાદક શ્રી SR બાલાસુબ્રમણ્યન, આપે વાયોલિનની તાલીમ પિતા શ્રી રામકૃષ્ણ શર્મા પાસેથી મેળવીને પદ્મશ્રી લાલગુડ્ડી જયરામનના માર્ગદર્શનમાં વાયોલિન વાદનમાં નિપુણતા પ્રાપ્ત કરી છે. છેલ્લા 25 વર્ષોથી સંગીતમાં કાર્યરત એવા આપ નૃત્ય ભારતી સંસ્થા સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો. તે ઉપરાંત આપ મુંબઈ યુનિવર્સિટી, કલાવર્ધિની લલિત કલા, ભારતીય વિદ્યાપીઠ, રાજરાજેશ્વરી કલા મંદિર સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છો. શંખધ્વનિ શ્રી ધીરજભાઈ રાજ્યગુરુ, આપે સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય વારાણસીમાંથી વ્યાકરણ શાસ્ત્રમાં નિપુણતા મેળવી છે અને ઘણા સમયથી નૃત્ય ભારતી સાથે સંકળાયેલા છો. મેકઅપ અશ્વિનભાઈ તપોદન, આપ ફિલ્મ, થિયેટર અને ટેલિવિઝન ક્ષેત્રે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છો અને નૃત્ય ભારતી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો. લાઇટ અને સાઉન્ડ ઉર્વિશ જલગાંવકર અને તેમના પિતા સતીશભાઈ ઘણા લાંબા સમયથી નૃત્ય ભારતી સંસ્થા સાથે જોડાયેલા છે અને નૃત્ય ભારતીના દરેક કાર્યક્રમોમાં તેમની અદ્ભુત લાઇટિંગ જોવા મળે છે. શ્રી અર્ચનભાઈ ત્રિવેદી, ગુજરાતી ફિલ્મ,
થિયેટર અને નાટકના ખૂબ જ જાણીતા કલાકાર એવા શ્રી અર્ચનભાઈને નાટક અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે અલગ અલગ એવા 32 જેટલા સન્માનોથી નવાજવામાં આવ્યા છે, જેમાં ગુજરાત સરકારનો સર્વોચ્ચ કક્ષાનો ગૌરવ પુરસ્કાર, નટરાજ પુરસ્કાર જેવા અનેક એવોર્ડ્સનો સમાવેશ થાય છે. આપ શ્રી એકમાત્ર એવા ગુજરાતી છો કે જે લંડનના શેક્સપિયર ગ્લોબ થિયેટરમાં 2 વખત પરફોર્મ કરવાની તક મળી છે. એટલું જ નહીં, ઓસ્કર એવોર્ડ્સની ઇન્ડિયન ફિલ્મ કેટેગરીમાં વન ઓફ ધ જ્યુરી મેમ્બર તરીકે આપ પસંદગી પામ્યા છો, જે આપનું મોટું અચીવમેન્ટ છે. એક મિનિટ. અર્ચનભાઈ બોલે, તમને ખબર હોય તો બી હું તમને ખાસ જણાવું કે ઇન્ડિયાના 2 પ્રખર વ્યક્તિના ગુજરાતી તરીકે જે એમનું ગૌરવ છે, અમિતાભ બચ્ચનના પણ એ ફેવરેટ છે અને નરેન્દ્રભાઈના પણ એ ફેવરેટ છે. એ કદાચ કોઈને ખબર નહીં હોય તો મેં આજે જાણ કરી કે કલાકાર તરીકે આ 2 મહાન હસ્તીઓનું એમની જોડે જાહેરમાં બોલવું એ બહુ મોટી વાત કહેવાય. થેન્ક યુ અર્ચનભાઈ. ચંદનભાઈ, તમે આ હિંમતનગરના નગરવાસીઓ પાસે જે મારી વાત કરી ને, અને હું અંદર એટલું લાગણીશીલ થઈ ગયું કે હિંમતનગરમાં હવે હું રહી પડું. તમે બધા અમદાવાદ જાઓ ને હું અહીંયા જ રહી પડું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મારા બચ્ચા. આઈ લવ યુ. થેન્ક યુ. એટલું જ કહેવા ઊભો રહ્યો છું કે સાચે જ બહુ ઉમદા લોકો છો તમે લોકો, અને સાચે જ આવી જ રીતે એક પ્રેક્ષક તરીકે કલાકારોને વધાવવાની રીત તમે જ્યાં પણ જાઓ, જે પણ કલાકાર રંગમંચ ઉપર હોય એને આટલું જ બિરદાવજો, આટલી જ સરસ રીતે એને વહાલ કરજો. અને એક સાવ નાની અમથી વાત કરી દઉં. તમને એમ લાગશે કે આ વચ્ચે બહુ બોલબોલ કરવા આવે છે, પણ મારે બોલવું પડે એવું છે કે તમને એવું લાગે કે આ સ્વાગત બધાનું થઈ ગયું, સન્માન થઈ ગયું એટલે હવે કાર્યક્રમ પૂરો થશે. ના, કાર્યક્રમમાં છેક સુધી બેસવાનું છે. મેં એક જુદો પાસ બહાર આપી રાખ્યો છે કે જે આખો જ કાર્યક્રમ માણે. મનનો જમણવાર કહેવાય. આ મનનો જમણવાર જો તમે અદ્ભુત રીતે માણશો તો જ પછી ભોજનનો જમણવાર તમે માણી શકશો. સમજી ગયા ડાર્લિંગો મારી? આઈ લવ યુ. જલસા કરજો, વચ્ચેથી કોઈ જતા નહીં. જાને મનો, આઈ લવ યુ. હવે તારે આપવાનું છે કોઈને સન્માન? આજે બંને દીકરીઓને જેણે નૃત્યના સંસ્કાર આપ્યા, ભરતનાટ્યમ મૂળ મંદિરમાંથી ઉદ્ભવેલું નૃત્ય એટલે દેવી દેવતા ઉપરની જ બધી વાત હોય, અને એ જ ખરેખર એક કલા વારસો છે. અને હિંમતનગરમાં ઉપાસના છેલ્લા ઘણા વર્ષોથી આ કલાનો પ્રચાર કરી રહી છે, અને આજે એનું 7મું અને 8મું એવી રીતે 2 વિદ્યાર્થીઓ આજે અરંગેટ્રલ કરી રહી છે. એટલે ખાસ હિંમતનગરના તમે બધાને ખાસ વિનંતી કે ઉપાસનાને ખૂબ તાલીઓથી વધાવી દો. ઉપાસના, રંગમંચ ઉપર આવ. ક્યા બાત હે, અદ્ભુત માહોલ, વાહ ભાઈ વાહ. અને હવે હું સંસ્કૃતિને કહીશ કે તે વર્ણમ વિશે તમને વાત કરે. આ વર્ણમ છે ને એ પણ આ બંને દીકરીઓ માટે બહુ મોટી પરીક્ષા છે. તમે જોશો તો જ ખબર પડશે, માણશો તો જ ખબર પડશે. સંસ્કૃતિ, વર્ણમ, તમે લોકો અને તમારી બંને દીકરીઓ અને તાળીઓના ગડગડાટ, આટલી જ વાત. વર્ણમ એટલે વર્ણન. ભક્ત કવિયત્રી મીરાબાઈ રચિત ગુજરાતી પદ. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, તેના ઉપર અમે વર્ણમની રચના કરી છે. તેના પ્રથમ સંચારી ભાવમાં માતા યશોદા
માખણ વલોવતા વલોવતા બાળકૃષ્ણને જોવે છે અને તેમને પોતાની પાસે બોલાવે છે. આનાકાની કરતા કૃષ્ણને પોતાની પાસે ખેંચી લાવી ખૂબ જ વહાલથી તેમને માખણ ખવડાવે છે અને વાત્સલ્ય ભરી નજરોથી જોઈ તેમના ઓવારણા લે છે. એટલામાં તો નટખટ કૃષ્ણ છટકીને નાસી જાય છે. આવા નટખટ કૃષ્ણના મુખડાની માયા મીરાબાઈને લાગી છે તે ભાવ વ્યક્ત કર્યો છે. તેના બીજા સંચારી ભાવમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉપર મુગ્ધ બનેલી ગોપીઓ રાસલીલામાં મગ્ન બની છે તે ભાવ દર્શાવ્યો છે. વર્ણમની બીજી પંક્તિ છે, મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું. આ પંક્તિમાં અમે કાલિયામર્દનના પ્રસંગને વણી લીધો છે, જેમાં ગેડી દડો રમતા રમતા દડો યમુના નદીમાં પડી જાય છે ત્યારે ગોપાલ કૃષ્ણ વૃક્ષ ઉપર ચઢીને નદીમાં ઝંપલાવે છે અને પાણીમાં રહેલા કાળિયા નાગને નાથે છે. વર્ણમની ત્રીજી પંક્તિ છે, પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો. આ પંક્તિમાં અમે મીરાબાઈના ભગવાન શ્રી કૃષ્ણ સાથેના કાલ્પનિક લગ્ન પ્રસંગનું વર્ણન કર્યું છે, જેમાં આસોપાલવથી સજાવેલ લગ્ન મંડપ, લગ્ન વેદી, બ્રાહ્મણ કે જે હસ્તમેળાપ કરાવે છે, મંગળ ફેરા અને છેલ્લે મંગળ વાદ્યો દર્શાવ્યા છે. વર્ણમની ત્યારબાદની અન્ય પંક્તિઓના શબ્દો પ્રમાણે સીધા જ ભાવ છે, જે આપ સરળતાથી સમજી શકશો. તો હવે આપ નિહાળો વર્ણમ, રાગ કાફી, તાલ આદિ.